એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. તમારા અસ્તિત્વનો તમારે આનંદ લેવો હોય તો કોઈનું પણ અહિત નહીં ઈચ્છવાનું. આમે તમારે ઈચ્છવાથી એનું થવાનું તો છે નહીં. એમ આઈ રાઈટ ઓર રોંગ? તમારે ઈચ્છવાથી એનું ખરાબ થવાનું નથી, અને તમે ઈચ્છા રાખ્યા કરશો એટલું તમારું અંતર બળ્યા કરશે. તો ઇટ ઇઝ ફુલિશનેસ. એ મૂર્ખાઈ છે. એનો ધંધો ઘટે, એને ખોટ આવે, એના ઘરમાં કંઈક તકલીફ આવે, એવું તમે શું કામ વિચાર કરો છો? એનું તો થયું તો ન થયું, પણ તારું અંતર ડોળાઈ ગયું. યુ વિલ નોટ એન્જોય યોર ફેમિલી, યોર વર્ક, યોર ઓફિસ, યોર બિઝનેસ. તમે તમારો આનંદ નહીં લઈ શકો. જમ્યા પછી આપણે કોઈ દિવસ પાર્ટીમાંથી પાછા આવતી વખતે વિચારીએ છીએ કે પેલો મારી બાજુમાં જમતો તો 10 સમોસા ખાઈ ગયો, પચશે કે નહીં પચે, એવું વિચારીએ છીએ. આપણે આપણું જ વિચારીએ છીએ. એમ આપણે આપણું જ વિચારવાનું. ક્લિયર એટીટ્યુડથી જીવવાનું. હી ઇઝ હી, આઈ એમ આઈ. એ કદાચ મર્સિડીઝ ફેરવે છે તો એની મહેનત, એના ભાગ્ય. હું હુન્ડાઈ ફેરવું છું તો મારું મહેનત, મારી ભાગ્ય. એમાં મારે ક્યાં ઈર્ષા કરવાની છે? હા, હું પુરુષ પ્રયત્ન કરીશ, નીતિમત્તા રાખીને પ્રામાણિકતાથી મારા બધા રિસોર્સિસ લગાડીને મારું કામ કરીશ. બાકી એ છે, હું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. ઇઝ અ વન્ડરફુલ એટીટ્યુડ. હા, પશ્ચિમના જગતમાંથી એક આ અભિગમ તો શીખવા જેવો જ છે. ધીસ ઇઝ કોલ્ડ ધ પ્યોર વેસ્ટર્ન એટીટ્યુડ, અમેરિકન એટીટ્યુડ. ઇઝ હી, આઈ એમ આઈ. એ છે, હું છું. ઓકે. આપણે તો પેલા બપોરે નવરા હોય, બારી ખોલે કોઈ સ્કૂટર વાળા લઈ જતો તો એમ ડોક્યા કરે, કોના ઘરે જાય, તારે શું છે? પણ જ્યાં સુધી સ્કૂટર પેલા સોસાયટીમાં કોના ઘર પાસે ઉભું રહે છે, ઊભું ના રહે તો એમ જોયા કરે. હા, તમે બધા આટલા ખુશ થાય એટલે બધી વાત તો સાચી લાગે છે ને? અને વન ડે ઇન્ટરનેશનલ કે T20 પૂરી થાય ને એટલે પાનના ગલ્લે કે સોસાયટીના નાકે ભેગો થાય કે એકચ્યુઅલી છે ને વિરાટ કોહલી રમતા જ નથી આવડતું. બોલ ઓફ સ્ટમ્પ ઉપર પીચ થયેલો, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો, આઉટ સ્વિંગ હતો, અવે ફ્રોમ ધ બોડી. વિરાટ કોહલી આટલું રમ્યા, 2 ફૂટ બહાર જતો બોલ છોડી જ દેવાનો હતો તો વાઇડનો 1 રન મળી જાય. અવે ફ્રોમ ધ બોડી સ્લેશ કરવા કે કટ લઈને પાછળ જતો રહ્યો. આટલું તો મને ખબર પડે છે, ખબર નહીં એને કેમ ના ખબર પડી. સારું, એને નથી ખબર પડતી, એમને ખબર નથી પડતી એટલે હવે તને આવતી વખતે મોકલશું. બીજું શું? તને ખબર છે તું વિરાટ કોહલી ઉપર કોમેન્ટ કરે છે કે રોહિત શર્મા ઉપર? એ લોકો પેસ બોલ જે ફેસ કરે છે 95 to 98 માઇલ્સ પર આવર્સની આ બધી ડિલિવરી હોય છે. એટલે 145 કિલોમીટરની સ્પીડે આ બધી ડિલિવરીઝ પડતી હોય અને ટપ્પી પડીને 2 ફૂટ કટ થતી હોય આજુબાજુ. તારી જિંદગીમાં ત્યાં પેસ ફેસ નથી કરી, ખબર છે? અને તું ત્યાં દોડાયો થાય છે પાનની પિચકારી મારી. અસ્તિત્વનો આનંદ લેવો તો રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. થોડીક સમજણ પડવા માંડે એટલે કોમેન્ટ આપવા ના માંડાય. જેને ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું કહેવાય? બધાને ખબર છે. એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, એવી એક કહેવત છે. દરેક ભારતીય છે ને તત્વજ્ઞાની છે ને બધી જ ખબર હોય. વિરાટ કોહલી અત્યારે અહીંયા આવે તો આપણે બધા પાસે સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે જે મેચ હારી ગયા અને આપણે આ વખતે તો વર્લ્ડ કપ જીતી એવી પાવરફુલ ટીમ હતી અને કેમ હાર્યા અને એમને શું ભૂલ કરીને શું નહોતું કરવા જોઈતું, શું કરવા જોઈએ, 5-5 સલાહ આપણા બધા પાસે છે કે નહીં? અને જો નરેન્દ્રભાઈ આવે 10-10 સલાહ. પણ તારું ઘર સરખું નથી ચાલતું, એ દેશ ચલાવે છે. તું રિસ્ટ્રિક્ટ લે, બી યોર સેલ્ફ, તો અસ્તિત્વનો આનંદ રહી શકીશ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે સમજાવતા અને પોતે અંતરદ્રષ્ટિ કરીને જીવવું. એમ આઈ રાઈટ? એમ આઈ ઓકે? ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ. કોઈ વસ્તુ વિશે આપણને 2-4 જ્ઞાન થઈ ગયું એટલે કે કોમેન્ટ આપવાનું શરૂ ના કરી દેવાય. નહીં તો તમને તમારા અસ્તિત્વનો અહેસાસ નહીં થાય ને આનંદ નહીં આવે. હવે આપણે કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ દોરીને ક્રિકેટ રમીને મોટા થયા હોય અને ત્યાં આપણે વિરાટ કોહલી વિશે કોમેન્ટ આપીએ. આપણી કેટેગરી તો વિચારવી જોઈએ ને. આ કેવું થાય, પેલું રેકડીમાં લૂઝ મીઠું ઢગલો કરીને વેચવા ગામડામાં નીકળે ને, એ ઉભો જો ચર્ચા કરે કે એકચ્યુઅલી ટાટા સન્સમાં હમણાં સાયરસ મિસ્ત્રીને જે પાછા લીધા
ચેરમેન તરીકે, એ મારી દ્રષ્ટિએ તો અલા તું આ રેકડીમાં મીઠું વેચે છે અને સાયરસ મિસ્ત્રી, આ તો નામ આવડી ગયું બહુ કહેવાય. 3-4 વર્ષના લીગલ બેટલ પછી ગઈકાલે પાછા સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન બને, ફ્લેગશિપ કંપનીના, એટલે બહુ પ્રેસ્ટિજિયસ પોઝિશન કહેવાય. હવે એની તારે શું ચર્ચા કરવાની હોય એમ. એટલે વોટ આઈ મીન ટુ સે, લિમિટ યોરસેલ્ફ. તમારો જે વેપાર હોય એમાં ખૂબ ઊંડા ઉતરો, તમારું જે કામ છે એમાં ખૂબ જાણો અને ખૂબ પ્રયત્ન કરો, એની ના નથી. બીજી બધી વાત તમે સામાન્ય જાણી રાખો, કારણ કે તમે એક નાગરિક છો, તમારે માહિતી જોઈએ. ટ્રમ્પનું ઇમ્પીચમેન્ટ આવ્યું હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ, તમને માહિતી હોવી જોઈએ. હવે સેનેટમાં એનું ટ્રાયલ શરૂ થશે, પણ સેનેટમાં તો હવે એમને રિપબ્લિકન્સની મેજોરિટી છે, એટલે એમની પદ નહીં જાય. આ એક માહિતી, સામાન્ય માહિતી તમારે રાખી. પણ એકચ્યુઅલી છે ને, આ હોવું જોઈતું તું, આ હોવું જોઈતું તું ને આ હોવું જોઈતું. તારે સુરતમાં બેઠા બેઠાનું કશું જ કામ નથી, પણ આપણી વૃત્તિ એવી થઈ ગઈ છે. કોઈક જાન જતી હોય ને, સવારે 9 વાગે તો એક તો મોડો ઉઠ્યો હોય, બ્રશ કરતો કરતો ગંજીન પેલી લુંગી પહેરી અને ગેલેરીમાં ઊભો રહે, અને ત્યાં 2 વાર પાછું પેરાપેટ ઉપર થૂકે, સ્વચ્છ ભારત બગાડે, અને આખી જાન પસાર થઈ જાય ને પછી અંદર આવીને વોશ બેસિનમાં કોકડો કરીને, બે જામતા નથી. તો એ બંને જણાએ તને પૂછીને ગોઠવ્યું હતું, અને ધારો કે 2 જણાને જામ્યું નહીં અને છૂટું પડ્યું, તો એકાદાની જવાબદારી તારે છે. મુકને માથાકૂટ, દોઢ ડાયો ના થઈશ. Unnecessarily we spend our mental energy, our time, we don't realize it. મેં પહેલા જ કહ્યું, બહુ જ ઓછો સમય છે આપણી પાસે. 70 વર્ષ જીવશો તો 23 વર્ષો તમારા સુવામાં જવાના છે. તારી પાસે ટાઈમ જ નથી. તમારા અસ્તિત્વનો ઉત્સવ ઉજવવો હોય તો બી યોર સેલ્ફ. મારી લાઈફ, મારું કામ, અને હા, સેવા ભાવના, નાની મોટી સંસ્થા, કંઈક સેવા ભાવના, એ બધું જ જીવનનો એક ક્રમ છે. પણ ડોન્ટ પોક યોર નોઝ એવરીવેર. એક વાત યાદ રાખવાની, જીવનમાં કોઈ પણ સંજોગોમાં નીતિમત્તા અને પ્રામાણિકતા છોડવા નથી. એ બહુ દ્રઢ કરી રાખજો. હવે તો કાયદા કાનૂનના હાથ પણ લાંબા છે. સોશિયલ મીડિયા છે અથવા તો ઇન્ટરનેટ ઇઝ એન એક્સપ્રેસ હાઈવે, લોટ ઓફ ઇન્ફોર્મેશન, એટલે ક્યાંક ને ક્યાંક તો અંદર આવી જવાશે. અને દિન પ્રતિદિન રોજ ઇન્ડિયામાં સેંકડો સીસીટીવી પણ વધતા જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક તો આવી જશો જો ખોટું કરશો તો. એટલે રોજ સવારે ઉઠીને ત્રીજો વિચાર કરો કે ખોટું નથી કરવું, બસ. તો તમને તમારી પ્રગતિ શરૂઆતમાં ધીમી દેખાશે, પણ નક્કર થશે. તમે ખોટું નથી કરવું એવો નિર્ણય કરીને કાંઈ ખોટું ન કરો તમારા વ્યવહારમાં, ધંધામાં, સંબંધોમાં, ક્યાંય પણ, તો ભગવાન પણ મજબૂર થઈ જાય તમને આપવા માટે. જેમ તમારા 2 સંતાનોમાંથી બહુ જે ડાયો હોય, સારું ભણતો હોય, તમારું માનતો હોય, એની પર તમને પ્રેમ વધે કે ના વધે? એમ ભગવાનને પણ તમારા પ્રત્યે પ્રેમ વધે. તમે વધારે સારા કામ કરી શકો, તમે તમારા અસ્તિત્વનો આનંદ લઈ શકો. અને ખોટું કરશો તો પ્રશ્ન આવશે, આવશે અને આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ, જે સંસ્થામાંથી હું આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની પ્રથમ 10 માંની એક NGO સેવાભાવી સંસ્થા છે. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સ યુનોમાં એક પરમાનન્ટ સીટ છે. અને તમે બધા અહીંયા અડાજણમાં એક મંદિર જોયું હશે, તાપીના કિનારે, ગુલાબી પથ્થરનું. અક્ષરધામ પણ જોયું હશે, ગાંધીનગર યા દિલ્હી. યસ ઓર નો? એવા નાના મોટા 1200 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે બાંધ્યા. અને હમણાં અહીંયા મંચ ઉપર અમે બેઠા હતા અને વાતચીત કરતા હતા. જગદીશભાઈએ મને વાત કરી કે મને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી ખૂબ પ્રેરણા છે, કારણ કે 51 વર્ષની ઉંમરે તેમણે એમની કારકિર્દી ચાલુ કરી કહેવાય. Thereafter he did this. દિલ્હીનું અક્ષરધામ 110 એકર ઉપર છે, ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ દર્શન. અત્યારે 265 એકર ઉપર અક્ષરધામ અમેરિકા રોબિન્સવિલેમાં બને છે, જે 2022માં ઓગસ્ટમાં અમે ઉદ્ઘાટિત કરશું. ત્રીજું મોટું કેમ્પસ જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં બને છે. ચોથું સિડની ઓસ્ટ્રેલિયામાં બને છે. અને એક બહુ જ મોટા સમાચાર તમે 4-5 દિવસ પહેલા સાંભળ્યા, 4-5 મહિના પહેલા સાંભળ્યા હશે કે અબુધાબીના રાજા હિઝ રોયલ હાઇનેસ શેખ ઝયદ, એમણે BAPS સંસ્થાને અમને 27 એકર જગ્યા દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર ગિફ્ટમાં, ડોનેશનમાં આપી. પહેલી વાર ઇતિહાસમાં પ્રસંગ બને છે.